ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આજ તો વાગ્યા છું કેટલા વાગ્યા છે લે હું દેખાતું એને 6:29 થઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બુડે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ આજ તો શનિવાર છે, છોકરાનો વહેલા ઉઠી ગયો છું ગુડ્ડુ ને. તો પેલી વખત તો ગાડી આવીને બેહી રહી અડધો કલાક પછી એટલે બીજો છોકરાનું માટે ઓન વહેલા જવું પડે છે. હું આજ આવવાનો 9 વાગે પેપર તપાસવા અને પછી તમે પાછો લેવાનો નહીં પાછો એ ના હા લાવજો વહેલા વહેલા નિહાળ તમારી 11 ખુલે છૂટો. ગુડ મોર્નિંગ. તો બે જાગી ગયો છે વહેલા એટલે છોકરાને તો આવું તાણ વહેલા વહેલા ભણવાનું ભણ્યા સિવાય કોઈ છૂટકો નહીં. આ તો સેટરડે એટલે આજે 11:30 છૂટશે. ભણ્યા વગર છૂટકો જ નહીં. નકા મજૂરી કરવી પડશે. એ બ્લોગર ભણ્યા નહીં એટલે બ્લોગર બન્યા છીએ. ભણ્યા હોત તો કોઈક બીજા બન્યા હોત. એ તો એ વાત બરાબર પણ બધા બ્લોગર ના બનું તો જે પડી છે વાયુ હોત પણ એમ નહીં. એ ભણ્યા હોત તો મસ્ત છે આમ આમ ચોખ્ખો રહેતો હોય. એ તો નસીબ એ તો અલગ અલગ હોય એટલે પણ બધાની એવા નસીબ ના હોય કા. એ તો આ સારું પણ મજૂરી નહીં કરી ઘણી બધી અમુક બેહવાનું એટલે અત્યારે યાર છોકરો મજૂરી કરું તો પાછળ પેલી થાય ને તો કે અત્યારે અમુક બેહવાનું છે ને કે અમે અત્યારે તો મમ્મી વહેલા ઉઠાડે વહેલા હા હું કરી મુન સંજો બે ટીકલા તો ખાલી ગાર વેણવા જ જતો ટીકલો મમ્મી જોડે અને એ મમ્મી જોડે જ કરેલું સામેન સંજાવી આવવાની એવી પરિસ્થિતિ આવી હતી ને તે 2 મહિના સુધી કરી તું 2 જણાએ ચોકણ જતા ખબર ગાંધીનગર પેલું રાતે સેક્ટર 21 રાતે રહી ને એ બનતું હતું ને હા જીમ નામ બનેલું છે. કોઈ સબસ્ક્રાઈબર હશે ને જોશે કે વાઈકણ કોમ કરવા આવતા તારા ટાઈલેસો ને અમે નાખેલી રાતે નહીં આપણે 94 સ્વીટનું બધું મળતું ગાંધીનગર 21 આપણે એની અંદર અમે એ મોસ્ટ ટાઈલેસો અમે સંજય બેની નાખેલી ઉપર માટી ચડાયેલી ત્યાંના માલિકે જોતા હશે કે લે યાર વયા તો કોમ કરવા અને સંજય વત એની કહાની કે સમોસા ખાવા માટે સ્પેશિયલ પાડી કરતા પણ પૈસા હાલતા એ પણ કે નાસ્તો મળશે હોજુ એટલે જેવું 5 વાગે ને એમાં છૂટી જવાનું થાય પણ પછી પેલા ભાઈ એમ કે હોજુ નાસ્તો મળશે અને તમને અલગ પૈસા મળશે તો સંજમ બેન નાસ્તો કરવા એ કણ રહી જઈએ રાતે હું જમ આપતું રાતે બીજી જગ્યાએ ચોક હતું તાણ તો કડિયા કોમ કરવું પડશે તમારે. કડિયા કોમ નહીં પણ બીજું કોમ કરવું પડે તમારે તો ચીટલો આવડી કેન્સલ થાય ને તાણે બીજી લઈ આવી અમને રૂપિયો જ વાપરવાનો પપ્પાને એ 28 રૂપિયો ચલાવવા 1 રૂપિયા પાડી બધું ખાવા લઈએ ચંગા મંગા લઈએ અમે તો ખાવાનું ના લે મા 10 રૂપિયા આલીને જતા 1 મહિનો ચાલે અમારે સંગ હા તે અમે તો હોસ્ટેલમાં રહેતા સંજન બેન અમે બધાનો આખા ડબ્બા આવું અને મારા સંજન તો મમરા જ ના આવે. એકવાર તો પપ્પાએ મમરા વંઘાર્યા ને તે પોણીમાં પપ્પા મમરા વંઘારીને લાયેલા હતું તેલ પણ પોણીમાં એવા ખબર નથી નતા આવડતા ખબર નહીં પણ એટલે રોતા આવડતું પણ એવું મમરા ના ખબર હોય કેવું અમુક વસ્તુની અમુક વસ્તુ ના ખબર હોય એટલે એવું તાણ એટલે આપણે તમારે ભણવાનું હોય 2 જણને બરાબર ને. તો ગાઈસ અમે લાયેલા તો આવી જઈશ ગાડી સ્કૂલમાં ચો હેડી તું હા હું ખાઈ જાઉં સારું જા હા હું ખાઈ જાઉં ગાડિયા જ્યાંસી ઓહો હો
ડેડી તો વાયરો જાય છે હા નહીં જો ના ટાટા ગુડ્ડુ ઉભો થા કે ઉભો થા કંકોત્રીઓ વેચવા જવાનું છે ઉભો જ નહીં થતો આ તું ઊંઘી રહ્યો સાચી હા જેને કંકોત્રી આવવાની એમનો રોટ ખાધે કનું એ તો તાઈ તૈયાર થઈને 9 વાગે તો ઉઠી જશે તો તું ઊભો થા તો ગાઈસ વહેલા તો મમ્મી વહેલા ઉઠીને ચા નાસ્તો કરવા બેસી જઈશ ઊંઘી રહ્યો છે આ તો હા વહેલા મમ્મી છાશનું દૂધ પેલા એ સંભાળે ઉઠીને તરત અને આ બાજુ પોહે ખીચડી આજ કોઈને ના ખાતો ટોમેટાનું શાક ખાતું કેટલો રાતે અને રોટલી થઈ રહી હતી તોય એટલે સંજય નતું ખાતું કેટલો ખીચડી પડી રહી છે તમારે પડી ગયું ગાઈસ તો જે સંજયને જક નહીં ના હજી પાલ્યા જ નહીં હા પાલે હવે તો મોકલી દે હેડો અને કઈ ભાન બાઈક લઈ ગયું એટલે મારે તો આટલું જ કરવાનું આ તો અટાઈ દઉં દરવાજા બંધ કરી દેજો આપણો દરવાજા બંધ જ છું કે મને અંદર જઈને બંધ કરવા દેતા સંજય જો હેડો અને ચો લઈ જઈશ લે મન તો હાલ લે વાપરવા દરવાજા બંધ કરજો કરીએ ઓ અનહાની નરવે મળી છે તાર બસ ઉડાવા આ તમે જો મને ખાવાના એટલે જમતા કઈ ટાઈમ કાઢું છું ખાલી ઉપર પાણી પાણી નાખ નીચે મે ઉડાડું નહીં ચલો પણ મમ્મી અઠવાડિયાથી મેન તો હોય જ સંતાણું બધું ખાલી પે ડબલો પાયા ને ધાર ઉપર નાખી દો ઉપર નીચે ઉડાડું ઉપર પાડી દે ચડવા દીધે ખાવા મારો લગી જગ્યા જોવા જવા તો ભૂંડ મારવાની દવા લઈ લેજો જબ્બર મેં કાય ઉલટી થાય એની પગ બજે લાખ કાતર લાઈ આજા બનાતા કારીગરો કેવાય કે કાલે એ નિકે ઠેકોણું હતું નહીં તમારું ને બના આઈ કે સિમેન્ટ લાવી દે અસમાનો તો આવે રેતી નહીં લાય વિના વાર લાવવા જઈને ડાયરેક્ટ મંગાઈ દેવા તો ગાઈસ સંજો તો હેડ્યો પેલા ને પેલા ધમકારા ચો કરવાના આવી પણ તાણ વળી પેલા થેલીઓ લઈને જતા પ્લાસ્ટિક ની પેલા થેલ્યો લઈને જતા જમાનો બદલો હા જમાનો બદલાયો આપડે નહીં બદલાવાનું એટલે હું કાળું ના કોઈ યા કોક લૂંટી નહીં લેવાનું કોક તાણા કે એ હયા તો મોટા પ્રોફેસરો પૈસા લઈ લઈને આયા એ ફૂલ્યા પોતે છે હું ભણા દે છે પ્રોફેસર હા ના કોક હપ્તા વાળા એ નહીં કોક ના આપતા ઉડાવો એવું સમજી બચા કોક ખેતર જતું રહેશે ઘેર હશે કઈ નહીં પ્લાસ્ટિક ની થેલીઓ નહીં આપણા ઘરમાં લમાં જોડે હી આ કાઢો ને ખોટો વજન ઉપાડ્યા કરતા આને ફૂલ એને ફૂલા એ માટે હું ભર્યું રૂમાલ ને મોટો થેલો ને મોય ને એનું પાકીટ કપડો લેતા જો ચેન ખુલ્લી થેલાની આ તાર ટાટા બાય બાય બધો કંકોત્રી આવજો રોમ રોમ કરજો અંકે આવજો બધો હો જેમમાં ચોકા ગોરાદ રોકાવ ગોરાદ ગોળા તો WhatsApp કરવાની હે હા ચાલન તે કરી દેવાની તમારે નહીં રહી તમારે જેવો નહીં હા આતાથી નહીં જતા હા બાજુ જઈએ ને ત્યારે હજુ તો વાર હા જો શાંતિ બાઇક ચલાવજો હેડો ગાઈઝ મને તો ભૂખ લાગી છે નાસ્તો વાસ્તો કરી દઈએ મમ્મી ખાવું નહીં નાસ્તો હેડો જવાનપુર જસપુર રંગપુર અસટલાસના એટલી જગ્યાએ કંકોત્રી વેચીને આવ્યા જો અમુક લોકેશન એવા હોય ને તો ફરીથી આવવાનું મેન ના આવે તો કીધું કેમેરામાં કેદ કરી દઈએ દોતા તાલુકો લાગે તો કંઈ મોકલી આવ્યા છે કંકોત્રી ચાલી દીધી હવે જે કરે ત્યાં આવ્યા હતા મોકરી બાજુ તો વચ્ચે એક ઝાડ મળ્યું છે કયું ઝાડ કહેવાય એનો કોટા આવું એની દારી લીધી છે વર્ષે નહીં એ ખબર નહીં પણ આ રીતે દવામાં ઉપયોગ થાય એટલે લીધી તો ગાઈસ પપ્પા તો વહેલા ગાડી સાફ કરું પપ્પા મારે કરવાની છે ને ઘેર જ છો હેડો સિમેન્ટ તાણ આપણે બે લેતા જઈએ હા તો એ કરતે હતા સિમેન્ટ કાલ લાવશું નહીં કારીગરો તો કોઈ ઠેકાણો નહીં હા ફટાફટ બોળી મોજા લાવજે તો ગાઈસ મારે જવાનું છે તારે છોકરાઓની એક્ઝામ છે તો તપાસવા જવાનું હતું પેપર તો મોડું થઈ ગયું ગાડીની ચાવી તો ગાઈસ લગભગ 10:46 થઈ જઈ છે 15-20 મિનિટમાં હું પહોંચી જાઉં મને યાદ નહીં આવતું કોઈક લેવાનું રહેશે પણ સ્કૂલમાં કંઈ મંગાવ્યું જ નહીં કા ચલો ગાઈસ ફટાફટ નીકળું તો અહીંથી
સંજયની રાત તો જ્યાં છે કંકુતરી વાળો કઈ 10:47 થઈ છે. ચલો નીકળી જઈએ તાણ. તો ગાઈસ સ્કૂલમાં આવી ગયો. ચલો ફટાફટ ચેકિંગ કરતા આવીએ આપણે. તૈયાર જ ગયા તો ગાઈસ સાનવી અને જેન્સીનો પેપર ચેક કરી લઈએ. જેન્સી તારે તો 17 છે. 17 કા ડેડી આવશે હમણાં તો ચા હેડે હજી વાર છે. તો ગાઈસ ગુડ્ડુનો અને જેન્સીનો પેપર હા ચલો ફટાફટ નીકળીએ તાણ અહીંથી જવું છે. પેલા બાઇક સર્વિસમાં મૂક્યું છે ને તે ત્યાં થયું બરો હું આવું પછી આપણે સિમેન્ટ લઈને પછી ઘેર જઈએ. તો ગાઈસ બાઇક તો સર્વિસમાં નાખેલું જ છે. અત્યારે સર્વિસ થાય છે. તો ગાઈસ પપ્પાનો ફોન આવ્યો તો મંદિર માટે સિમેન્ટ ને એ બધું લેવું પડશે. તારે એ બુક કરાવી દઈએ અમે. તો ગાઈસ ચલો આપણે સિમેન્ટ નોંધાઈ દઈએ. ખબર નહીં એમ કેટલી થેલી કરવાની છે. પપ્પાને ફોન કરું. તો ગાઈસ સિમેન્ટ તો નોંધાઈ દીધો છે. લગભગ 50 થેલી જેટલો. કોઈ લેવું છે તમારે પડેકું લઈ લેવું હોય જે લેવું હોય વેફર રમકડો સિવાય જે લેવું હોય લઈ લો. તો ગાઈસ સિમેન્ટ લઈ લીધો અને ગુડ્ડુ એમનો માટે પડેકો લઈ લીધો. તો ગાઈસ આવી જા ઘેર અમે વેફર લઈ લેજે વિયુની. તો ગાઈસ સબસ્ક્રાઈબર આવ્યા હું ઘેર આવી ગયો. હો પેલે 50 થેલી કરી સિમેન્ટની. હા ભાવ તો તઈ કીધો દે વળી હા 18,900 જેવા થયા ભાડા સુધી પેલા નાલ દીધા. તો ગાઈસ આવાજ તો મમ્મી જમવા બે સબસ્ક્રાઈબર આવ્યા. મારે જવાન છે નું બાર એટલે એમ કે હારા માર્ક્સ હતા ત્યારે કન આ કેટલા છે તોણું ગુડ્ડું કેટલા છે આ ગુડ્ડુ જ છે. જેન્સી તો 80 ઓછા જ. જેન્સી કેટલા હી 2-3 ખોટો પડ્યો ગુડ્ડુનો. એકમાં 17 20માં 17 એકમાં 19 જો એકમાં 20માં 20 એકમાં 20માં 17 એને જેન્સી ગુજરાતીમાં 20 માંથી 17 3.33% હા રમો હજી 19 17 એકમાં 18માં 20માં 18 એને 17 18 19 17 18 19 તો ગાઈસ મહેસાણાથી આવ્યા છે મળવા માટે. નડિયાદ જોબ કરું છું. નડિયાદ રોજ અપડાઉન કરું છું. થેન્ક યુ કિંજલની હારી થયા કેટલે કોઈ મોકલાવાનું મોકલાઈ દે. કેટલે કીધું બોલી કોઈ મોકલાવાનું મોકલાઈ દે. કોઈ મોકલાવાનું મોકલાઈ દે. ચલો ચલો હા ખાવાનું થયું કે નહીં બાબા પેલો ઉતાર દેજો સિમેન્ટ હો ઓવા પેલો બોલાવી દીધો. હા બધો છોકરા બોલાવજે તો એક આવી જશે બધો ખોટો મજૂર કરવો. તો ગાઈસ આ બધો ખાવા પી આવ્યા છું અને આપણો સિમેન્ટ આવી છે તો હું જતા આવું. તો ગાઈસ સિમેન્ટ આવી ગયો છું મંદિરે. ચંપલ પહેર્યા વગર આવીશ તું. તો ગાઈસ સિમેન્ટ આવી જઈશું. 50 થેલી મંગાવી તારી માટી અત્યારે આવસ આમાં બધો ઉતારી દે. ઠીક હે હેડો એક થેલી. હું તો જો નવો કપડો છું લે મારે ચેરી કાઢવાનો હેડો 2 જણા ચટાસટ કેમ આવી જાય ઘેર એક્ઝામમાં તો કેટલા ઓછા ટકા આવ્યા છું. હેડો ભણવાનું કરો હેડો અમે 93 હું મારે એકલા ખાવાનું બાકી છે. ચલો ગાઈસ તો હું જમી લઉં. તો ગાઈસ જમીન બમીન તો હું તો ઊંઘી જતો થોડો. એટલે હજી તો 5 વાગ્યા નહીં તો આવી ગયા હોય. હા વધારે નતા લઈ યાદ થેલો ભરીને લઈ ગયો તો. સતલાસના જવાનપુર રંગપુર જસવાપુર મોકડી વેરા બાપસર મહોર ફુદેરા ગોલવાડા બાદલપુર ઉંડરી વાલાપુરા એ સંજયને વેચીને આવ્યા કંકુતરી છો જો બધો કોઈ દેખાતો નહીં ઘરમાં. હા તો કઈ સાફ સફાઈ થાય છે ઘરની. વિલા ઉભી રહેતો એ 4નો પોટલો આયો હેડી પાસી હેતર કેમ પોટલો લેવા પૂનમ તો હેડી પાસી હેતરમાં 2 પોટલા આયા ઘેર. તો ગાઈઝ હું આવ્યો છું કુવા ઉપર. તો એ પાણી ચાલુ છે અમારે. મમ્મીને જો તો હેતરમાં હું આવું છું. ટેકલા ઉપાડી કહું તું ઉપાડી નહીં લે તું ઉપાડી નહીં. મમ્મીનું વજન ઉપડાતો નહીં ને ઉપડાયું છે. તો ગાઈઝ પૂનમ ત્યો રેગણો લે જો લઈ જાવ કેટલા 50 રૂપિયાની શાકભાજી લઈને આવ્યો.
ચોથી ચોરી કરી આ તો કે લઈને આવ્યો છે એટલે ડુંગળીઓ શું બેઠી છે મોટી મોટી ડુંગળીઓ ઓગળી છે કાલ તો ગોળ કરવો કાલ ઓ આવું કેમ થઈ ગયું થઈ ગયા થોડું મોટું છે બધા મોટું થઈ છે મોટું નહીં આ બગડી ગયું છે બગડી નહીં ગયું તાણ હા તો આમ દવા વગરનું પાકી છે નહીં ના ધોઈ નાખો ના એ તો કે છે અમારો કૂવો એની અંદર એક કુંડી એની અંદર એક કુંડી ફુલાવર તો બગડી ગયેલું છે. પાછું તો આના લે સુવામાં દેશી દો પેલો હવે થાળી ખૂબ બધા સાંજે ખાવાનું મરચું મરચું ચાલો હવ દોડશે દાળ વાટી દાળ વાટી ખાઈને આવ્યા છે ભૂરીઓની મેં ફોન કર્યો તો ચલો પોતાની કરવાનું તો ગાઈસ ખાવાનું બનવાનું તૈયારીઓ થઈ જાય છે હોજ પડી છે અંધારું થવા આવ્યું હા હું જઉં છું હટલાણ તાર આપવું છે ચકણ તો ગાઈસ હોજ પડી ગયું છે ને અમે આવ્યા છે કે સિમેન્ટ ને એ બધું આવી ગયું છે એટલે આ માટી આવી જાય નહીં તો ગાઈસ અમુક છે ને કાલે કારીગરો આવી જશે ફાઇનલ પેલામાં પથ્થર લાવતા ટોલું ખાલે ડીઝલ એકલું બળતું અત્યારે 500 રૂપિયા ભરવાના લીસ ઓને કોક ઢોકવું પડશે કશું છે તો નહીં જા લેતા કોક નાઈથી ચાદરું બાદરું તો ગાઈસ સંજય જાય છે મેણ્યું લાવો તો પછી ઓના ઉપર ઢોકીને પછી ઘેર લે ઢોકી દે હેડતાણ એ તય શું કરવા માટી પાડશો ભૂઈ સી ખબર આવું ભવું પવન તો સિમેન્ટ લવરાવી એ વાગશે તો નહીં પથરા ઉતર જો કીધું તો ને ચલો ગાઈસ તો જઈએ ઘેર ઢોકી દીધી સિમેન્ટ હા ચટણી બનાવો અડધો રોટલો ખોઈ ચટણી બનાવો મેં જો શાક ના પાડી પણ કઈ શાક માર નહીં ખાવાનું શાક ના બનાવવાનું ચટણી બનાવું અડધો રોટલો ખાઈ હાલો અડધો એટલે થોડું યકીમ નહીં વાત તું સાચું બોલજે મને બહુ બધી કમેન્ટો આવી છે કે રણજીતભાઈનું શરીર બહુ વધી ગયું છે સાચું સારું વધેલું જ લાગે છે હો ખાવાનું ના ખાવ ને તો ઘટો ના વધો તો ના કર આપણે આગળ કરીને થોડી ખબર હોય નવી શી ખબર ઘરમાં કોણ છું હવે તો હતો ઘેર હમણાં હું નામ દ્વિજા વિજા મમ્મી કે વિજા દ્વિજાની જલેબી હા દ્વિજા હા હો મમ્મી કે દ્વિજા તો ગાઈસ જલેબી ચલો ખાવા તો ગાઈસ અત્યારે જવાનું છે બાઇક લેવા બાઇક સર્વિસમાં મૂકી દઈએ તો અહીંયા હવા ઓછી છે ચલો પૂરતી થોડી જેટલી થઈ કે નહીં હવા 224 થઈ હું પોખરાવાજી જોતો ને આ બાજુ બનાસકાંઠા આવે સાબરકાંઠા કઈ જિલ્લો લાગે સાબરકાંઠા હું લાવ્યો હિજડો સીમડો ચેવો આવો આજે સિમરો તમે ખીલ મુઢા થયા હોય ને તો ઓનો ફોટો છે ને ગવાનો અને પછી લગાવવાનો પણ કોઈનું થતા જ નહીં ખીલ તો મને લાગે તાર જવાની ફૂટતી લાગે નવા ગોમત છે એટલે આ તો ચોઈ ની જવા મળતું ગોધનગરમાં એક જગ્યાએ સજાયા છે સિમરો ચોઈ ને લુપ્ત થઈ ગયો ચાય પર એમાં પણ ચાય વરે ચલાવ્યો એ ભગવાન પણ તમારે પેટ તો એક દાડા માટું ને એકલી તો કસરત કરેલી છો જ બધી જો બહુ સુતી હોય ખાઈ ના આવ્યો છે વાગીને દબાઈ દીધું જો આ તમે ખાવાનું નહીં હા મુયા તો ખાઈ ના આવ્યો અમે તો બપોરે નહીં ખાય બહુ પેટ ને એકલી હોય તમારા હાથ કહું આજ એ દબાઈ દીધું જો શિલ્પાન ચાલ લેવા જવાની છે લે કાલ લેવા જવાની હા પૂનમ તો નાસ્તો કરવા બીજે સંજાન તો નહીં કરવાનું હું થોડો નાસ્તો જેવું કરી છું ઓ રોટલા ચમ આવા થયા શું અલગ જાતના હા તા એ છે હરખું ફિટ જ નહીં કર્યું કીધું તો ખરું હા ઓવા ફટાફટ કાઢજે પેલા આવું છું નીકળ્યા છું આનો તમને જોઈ નહીં તે આવું દડો આદા કહા ગયા ચા તો હે ને ભાવસી તો અમે ગોપાલ મે કીધું ગરમ ગરમ કઈ લો ભાવશે કઈ નહીં ભાવી ગરમ ગરમ ડેડકી તો ગાઈસ હું એકલો ખાવા બેહું મરચું અને દૂધ જો મરચું બનાવી સસ્તું થોડું કાળું પડી ગયું છે કારણ કે લીલા ધોણા બધું નાખ્યું છે ને એટલે ખા નહીં મમ્મી મેં ખાઈ લીધું દૂધ પી લીધું ખાડે અમે દરરોજ જઈને આવીએ બાઇક લઈને રોન પડે લે તું કોલે એ નહીં મને વાહન પડે પુનમાય વાહન પડે કે થોડે કે આગો પાછો થતો નહીં ફટલે તો કાઈ જા છોકરો તો આખો દાડો તો બહાર જ્યાં તાતા ઘર રોલ લો અન લઈ જાઓ ના લઈ અરે હાજી મોહણિયા સી કંજે લો ભૂત દોડતો હોય છે
હજી ડેમમાં ચલો 28 એક નહીં મરી જતું કોક એ ભૂત કેટલો હોય છે હા, અને ભૂત પછી ને જેવી પાછી બુઆ બોલે આમ મંતર કરે પછી હવે તો ના મંત્રો લો રમશે બચાયું કે મમ્મી પપ્પા ચો જે દેખાતા એ નહીં કહેતી તું કહેતી હશે એમ કહેતી હા, હતી. રહી લો, ગયા. ચાના ખાતા હેડ જે, ખાતા. પપ્પા જો ગયા. સણિયા. એ પૂનમ આવી ગયા તો તારા પપ્પા ચો ગયા રાખા બેવાની ચોકો મૂક્યો ફોન. થઈ ગયું કમ્પ્લીટ આમ આપણે લઈ જઈએ ડુંગળી મંગાવી હાલે નેની સના તો મોટી મોટી લઈ આવો મોટી મોટી કેટલી લે તો ગાઈઝ આવી જાય ઘેર તો ગાઈઝ આપણું બાઈકે હોશ થઈ ગયું બાઈકે આવી ગયું અમે આવી જાય ઘેર તો ગાઈઝ અહીંયા તો બધો ઊંઘવાની તૈયારીઓ કરી દીધી તો ઊંઘીને ઉઠ્યો ઊંઘ આવી જાય એ મોબાઈલ મૂક ના મોબાઈલ શું કરવા હાલું તું